प्रधानमंत्री मोदीની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો નિર્ણય। હર્ષ સંઘવી ગૃહ વિભાગની બેઠક ઓનલાઈન કરશે। ગાંધીનગરથી બહારના અધિકારીઓએ રૂબરૂ નહીં બોલાવાય। ગાંધીનગર સિવાયના અધિકારી વર્ચ્યુઅલી બેઠકમાં જોડાશે। નાયબ મુખ્યમંત્રીએ પોતાની કારના કાફલામાં પણ ઘટાડો કર્યો છે। હર્ષ સંઘવીના કાફલામાં હવે માત્ર 3 જ કાર રહેશે। आप जुओ पेट्रोल डीजल बचावવાની પ્રધાનમંત્રીની જે અપીલ છે અને તેના પછી જે શરૂઆત થઈ છે। રાજ્યના મુખ્યમંત્રીએ પહેલ કરી છે। કોન્વે વગર તેઓ પહોંચ્યા હતા રાજુલા હોસ્પિટલ ખાતે। ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી છે તેમણે પણ તેની અમલવારી શરૂ કરી દીધી છે। हितल पारेख हमारी साथ फोनलाइन पर जुड़ाई गया है। हितल, प्रधानमंत्रीए करेली अपील के जेनो अमलवारी हवे नेताओं पोते करी रह्या छे। आप जुओ राज्यना मुख्यमंत्री राजुला पहोंच्या हता कोन्वे वगर, तो हर्ष संघवी नायब मुख्यमंत्री तेमणे पण आ जे अपील छे तेनी शरूआत करी दीधी छे। जी चौक्कस એવું કહી શકાય કે પ્રધાનમંત્રીએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે અપીલ કરી છે અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલ માં કરકસરયુક્ત ઉપયોગ કરવાની જે વાત કરવામાં આવી છે તેની અમલવારી ગુજરાતમાં અને દેશભરમાં શરૂ થઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બંને આ અપીલને બિરદાવીને તાત્કાલિક અસરથી એનો પ્રતિસાદ આપ્યો છે અને મુખ્યમંત્રીએ પોતાની કોન્વે જે કાફલો હોય છે એ કાફલામાંથી કુલ 7 ગાડી હોય છે એ 7 ગાડીમાંથી 4 ગાડી ઘટાડવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે અમુક પ્રકારના પ્રોટોકોલ હોય ત્યારે અમુક ગાડીઓ ફરજિયાત રાખવી પડતી હોય છે, તો એ અંતર્ગત 3 ગાડીઓ રહેશે। સાથે સાથે મુખ્યમંત્રીએ બીજો પણ સૌથી વધારે મહત્વપૂર્ણ નિર્ણય એ લેવાયો છે કે જે જગ્યાએ જિલ્લા કક્ષાએ પ્રવાસમાં જશે ત્યારે સ્થાનિક કક્ષાએ પણ તેમને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટેનો કોન્વે આપવામાં આવતો હોય છે તે પણ નહીં લે મુખ્યમંત્રી। આ પ્રકારનો એ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે। સ્વાભાવિક છે અને આની અમલવારી આજ સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી રાજુલાના પ્રવાસે ગયા ત્યારે ગાંધીનગરથી નિવાસસ્થાનથી નીકળ્યા ત્યારથી જ આ નિર્ણયનો અમલ તેઓએ શરૂ કર્યો છે। એ જ પ્રકારે જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોતાની જે કોન્વે છે, જે પોતાનો ગાડીનો કાફલો છે એમાં 3 ગાડી એટલે એક ગાડી આગળ એક ગાડી પાછળ એ ફરજિયાત એ લોકોને રાખવી પડે એ પ્રકારના નિયમ છે એ જ ગાડી રાખવામાં આવશે। એ સિવાયની ગાડીનો જો કાફલો છે એને હટાવવાનો નિર્ણય લેવાયો છે। સાથે સાથે નાયબ મુખ્યમંત્રીએ સૌથી વધારે અસરકારતા નિર્ણય પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ માટે એ લીધો છે કે જ્યાં કોઈ પણ જાતનું બેઠક થશે તો એ વર્ચ્યુઅલી બેઠક યોજવામાં આવશે। એટલે ગાંધીનગરમાં જો બેઠક યોજવામાં આવે તો ગાંધીનગરમાં હાજર અધિકારીઓ જ આ બેઠકમાં હાજરી આપશે, અન્ય જિલ્લાના અધિકારીઓ છે એ વર્ચ્યુઅલી હાજર આપશે। એટલે આ પ્રકારે ગાંધીનગર તમામને દોડીને આવવું નહીં પડે એ પ્રકારનો પણ વર્ચ્યુઅલી બેઠક કરવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય ગૃહ વિભાગનો નિર્ણય છે, નાયબ મુખ્યમંત્રી દ્વારા લેવાયો છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર તમામ વિભાગો માટે આ પ્રકારના નિર્ણયની જાહેરાત કરશે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।